ગીર સોમનાથથી વિગતો છે। વેરાવળ દરિયામાં પોલીસનું ચેકિંગ અભિયાન સામે આવ્યું। એસઓજી, મરીન પોલીસ અને એલસીબીએ સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું। લાઇટ ફિશિંગ સહિત ગેરકાનૂની ફિશિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ગઈકાલે ગેરકાનૂની ફિશિંગ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી। માછીમારોના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા। ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલા કરી હતી। જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગથી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એલસીબી એસઓજીની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ તેને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે। ગીર સોમનાથમાં પોલીસ દ્વારા મધ દરિયામાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે। મધ દરિયામાં જે એલસીબી એસઓજી દ્વારા છે પોલીસ દ્વારા છે તે દરિયા બોટોનું ખાસ કરી ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને લાઇટ ફિશિંગ અને જે મચ્છી થઈ રહી છે તે મચ્છીને લઈને જે અવારનવાર ફરિયાદ મળતી હોય છે ત્યારે જે અધિકારો છે તે તમામ છે કે બોટ માલિકો હોય કે તેને જે ખલાસીઓ છે ખલાસીની જે તપાસ હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને જે આધાર પુરાવા હોય છે જે આધાર કાર્ડ હોય છે તે તમામ છે કે પોલીસ છે કે એલસીબી હોય એસઓજી તમામ છે તે